ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે। યુદ્ધના કારણે ગેસનો પુરવઠો બંધ થતાં ઊભી થયેલી કટોકટી અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે પ્રોપેન ગેસ આધારિત 100 જેટલા એકમો ઠપ્પ થયા છે અને યુદ્ધ લાંબુ ચાલે તો ઉદ્યોગોને વધુ માઠી અસર થઈ શકે છે અને આ અંગે સિરામિક ઉદ્યોગનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે। આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે। ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે।